જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે દોહરા ઉત્સવ છે, એટલે કે એક ઉત્સવ શ્રી પોરબંદર હવેલીના શ્રી રણછોડલાલજી મહારાજ શ્રીનો ઉત્સવ છે, અને બીજો શ્રી ગુસાઈજીના શ્રી ગોવિંદરાયજી અને તેમના શ્રી કલ્યાણરાયજી તેમનો પણ ઉત્સવ છે. તો આજે આપણે શ્રી રણછોડલાલજી મહારાજ શ્રી પોરબંદર એના જીવન ચરિત્ર વિશે આપણે આજે જોશું. તો એમાં આપણે જોઈએ પહેલાં પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. નીતિલીલાસ ગોસ્વામી શ્રી રણછોડલાલજી મહારાજશ્રીનું પ્રાગટ્ય સંવંત 1939 માગસર સુદ સાતમના દિને વિદ્યાનગર એટલે કે વારાણસી કાશીમાં થયું હતું. યજ્ઞોપવિત બ્રહ્મસંબંધ આ લાલબાવા શ્રી રણછોડલાલજીનો યજ્ઞોપવિત પ્રસ્તાવ સંવંત 1947 શ્રીમદ ગોકુલમાં અત્યંત આનંદ સમારોહથી સંપન્ન થયો હતો. કુલ પરંપરા અનુસાર આપશ્રીને યજ્ઞોપવિત અને બ્રહ્મસંબંધ દીક્ષા પિતૃચરણ શ્રી જીવનલાલજી મહારાજ શ્રી આપશ્રીને પુત્રને સંસ્કાર સંપન્ન કરાવ્યા હતા. આ એ જ જીવનલાલજી મહારાજ શ્રી છે કે જે જીવનલાલજી મહારાજ શ્રીએ જે સર્પદંશથી જે વૈષ્ણવનો બાળક મૃત્યુ પામ્યો હતો, અને એ શ્રી જીવનલાલજી મહારાજ શ્રીએ તેમની ઘરે પધરામણી કરી અને તેને સજીવન કર્યો હતો. એનો વિડીયો આપણે અગાઉ પણ અપલોડ કરેલ છે આ પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં, જેની લિંક તમને ઉપર આઈ બટનમાં મળી જશે, ત્યાં જોઈ લેવું. હવે આ શ્રી જીવનલાલજી મહારાજશ્રીને ત્યાં આ શ્રી રણછોડલાલજીનું પ્રાગટ્ય થયું અને બધા સંસ્કારોથી સુદીક્ષિત કર્યા એને બ્રહ્મસંબંધ દીક્ષા અને યજ્ઞોપવિત દીક્ષા. હવે ગ્રહસ્થાશ્રમ આપશ્રીનો લગ્ન પ્રસ્તાવ સંવંત 1952 મુંબઈમાં થયો હતો. આ લગ્ન પ્રસ્તાવ પ્રસંગે પિતાશ્રી શ્રી જીવનલાલજી મહારાજશ્રીએ બહુ જ ધામધૂમપૂર્વક કરી હતી તૈયારી બધી. આ લગ્ન પ્રસ્તાવ કરીને શ્રી જીવનલાલજી મહારાજ શ્રી નવ દંપતીને સાથે લઈ ખંભાત પધાર્યા હતા, અને ત્યાં શ્રી ઠાકોરજીનો મનોરથ કરી ખંભાતના 5000 કંઠીબંધ વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવ્યો હતો, અને શ્રી રણછોડલાલજીને પાલખીમાં બેસાડી પ્રસાદ લેતા વૈષ્ણવની વચ્ચે પધરાવ્યા હતા. આપશ્રીના પ્રથમ વહુજીનું નામ કૃષ્ણાવતી વહુજી હતું. આ વહુજીથી આપશ્રીને 3 સંતાનો થયા હતા: શ્રી વ્રજપ્રિયા બેટીજી, લાલબાવા શ્રી રામકૃષ્ણજી અને શ્રી લાલજી. આપશ્રીને કુલ 4 વહુજી થયા હતા: શ્રી કૃષ્ણાવતી, શ્રી રત્નાવતી, શ્રી પદ્માવતી એટલે કે લલિતાજી અને શ્રી લક્ષ્મીજી. દ્વિતીય રત્નાવતી વહુજીને 2 સંતાન થયા હતા: શ્રી હરિપ્રિયા બેટીજી અને લાલબાવા એ શ્રી વલ્લભલાલજી જે કહેવાય. ત્રીજા પદ્માવતી લલિતાજીને કાંઈ સંતાન થયું નહોતું, અને ચોથા શ્રી લક્ષ્મી વહુજીથી 2 સંતાન થયા હતા: શ્રી લાલજી અને શ્રી ગોવિંદરાયજી, જેઓ શ્રી ગોપીનાથજી હવેલીના ગાદીપતિ થયા હતા. શ્રી લાલબાવા મુંબઈના શ્રી લાલબાવા મંદિરવાળા ગોસ્વામી શ્રી ઘનશ્યામજી મહારાજશ્રીએ રણછોડલાલજીને સંવંત 1965 ગોદ લીધા. ત્યારથી આપ શ્રી મુંબઈ અને પોરબંદર બંને સ્થળોએ બિરાજતા. પિતૃચરણનો લીલા પ્રવેશ સંવંત 1976 શ્રાવણ વદી નોમના દિવસે શ્રી જીવનલાલજી મહારાજ શ્રી લીલામાં પધાર્યા. આપ શ્રી એ સમયે મુંબઈમાં બિરાજતા હતા. સમાચાર મળતા જ આપ શ્રી પોરબંદર પધાર્યા અને પિતાશ્રીના અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા. પરમ વંદનીય શ્રી જીવનલાલજી મહારાજ સંસ્થાપિત વૈષ્ણવ પરિષદના 5 સફળ અધિવેશનો થયા પછી એનું 6થું અધિવેશન સિંધ પ્રદેશના નગર ઠઠ્ઠામાં ભરવાનું હતું. ત્યાંના વૈષ્ણવ કાર્યકર્તાઓએ નક્કી કરી એના ધર્મ અધ્યક્ષ સ્થાને ગોસ્વામી શ્રી રણછોડલાલજી મહારાજશ્રીની વરણી કરી હતી. સંવંત 1977 ચૈત્ર સુધી 9, 10, 11 અને તારીખ 9, 10, 11 ચૈત્ર સુધી, તારીખ 16, 17, 18 એપ્રિલ ઈસવીસન 1921 3 દિવસો સંમેલન માટે નિશ્ચિત થયા હતા.
અધિવેશનના પ્રથમ દિવસે મુંબઈ મોટા મંદિરવાળા ગોસ્વામી શ્રી ગોકુલનાથજી મહારાજશ્રી પણ પધાર્યા હતા. શ્રી જીવનેશ પ્રભુની સેવ્ય નિધિ એવા સ્વરૂપ અને 56 ભોગ આરોગવાની ઈચ્છા ઘણા સમયથી હતી, પરંતુ ભગવદ ઈચ્છાથી એ મહામનોરથની ભાવના કરતા આપ શ્રી નિત્યલીલામાં પધાર્યા. પણ પૂજ્ય પિતૃચરણ સંકલિત મનોરથ સુપુત્ર ગોસ્વામી એવા શ્રી રણછોડલાલજી મહારાજશ્રીએ લાલ બાવા શ્રી વલ્લભલાલજીના યજ્ઞોપવિત પ્રસ્તાવના ઉપલક્ષમાં સંવંત 1978ના ચૈત્ર સુધી આઠમને બુધવારે પૂર્ણ કર્યો. શ્રી ઠાકુરજી માટે જરીનો મૂલ્યવાન સાજ તથા હીરાના આભરણો સિદ્ધ કરાવ્યા હતા. વૈષ્ણવોને રેલગાડીની એટલે કે ટ્રેનની હાડમારી દૂર કરવા માટે ગોસ્વામી શ્રી રણછોડલાલજી મહારાજશ્રીએ રેલવે કંપની સાથે પત્ર વ્યવહાર કરીને જંકશન ઉપર જોઈતી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો પ્રારંભ પણ એ વખતમાં કર્યો હતો. એ સિવાય 56 ભોગનો મહોત્સવ થવાનો છે. એ સમયે શ્રી ગોપીનાથજીની હવેલી તરફથી થનાર પ્રસંગે બહાર ગામથી આવનાર માલની જકાત નહીં લેવાનો દિવાન સાહેબ તરફથી હુકમ પણ એને બહાર પાડી આવ્યો હતો. રાજ્યના કારકુનોમાંથી જેમની જરૂર પડે તેમને રોકવાનો દિવાનશ્રીએ ખાસ હુકમ કર્યો હતો. બહાર ગામથી જેટલા બ્રાહ્મણ દર્શનાર્થ આવે તેને માટે મહારાષ્ટ્ર તરફથી ઝુંડાવાડામાં પ્રસાદ લેવાની વ્યવસ્થા કરી હતી. તમામ બ્રાહ્મણોને નિત્ય નવી નવી સામગ્રીનું ભોજન અપાતું. મર્યાદી વૈષ્ણવોને શેઠ મોરારજી ભગવાનદાસ વૈષ્ણવાશ્રમમાં મહાપ્રસાદ લેવાની ઉત્તમ વ્યવસ્થા હતી. 56 ભોગની સામગ્રી સિદ્ધ કરવા માટે બહાર ગામથી નિષ્ણાંત 80 ભીતરિયાઓને બોલાવવામાં મુખ્ય બાલ ભોગિયા તરીકે શ્રીનાથજીથી શ્રી વલ્લભદાસજીને બોલાવ્યા હતા. જે સામગ્રીમાં કુશળ જે ભીતરિયા હતા તે પ્રત્યેકને 2.5 શેર ઘીની નમૂનાની સામગ્રી બનાવવામાં આવી હતી. બધા પોતપોતાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી જ એમને કોરી અપ્રસ આપીને 56 ભોગની સામગ્રી માટે નાહવાની આજ્ઞા આપી હતી. પહેલાં તો ટ્રાય કરી લીધી, એમ પછી જ સંપ્રદાયની મેંડ પ્રમાણે વિધિપૂર્વક ભઠ્ઠી પૂજન થયા પછી સામગ્રીનો પ્રારંભ થયો હતો. 400 ડબ્બા ઘીની સામગ્રી સિદ્ધ થઈ હતી. સામગ્રી સિદ્ધ કરવા માટે 4 ખાંડી એટલે કે 80 મણ ખાંડ એક સાથે ધોવાય તેવડા મોટા બકડિયાની સગવડ કરવામાં આવી હતી. આ એક જ દાખલા ઉપરથી સામગ્રીનું તેમજ એનું સાધનોનું અનુમાન થઈ શકે. સામગ્રીનું પરિમાણ એવું હતું કે એક નંગ એક મણનું તેમજ મોહનથાળ આદિ ઝાડવાની સામગ્રીનું એક ચકતું શિલાખંડનો ભાસ આપતું હતું. ચૈત્ર સુધી 8ના દિવસે મુંબઈવાળા ગોસ્વામી શ્રી ગોકુલનાથજી મહારાજશ્રી સ્પેશિયલ ટ્રેનથી સવારે 4 વાગ્યે સહકુટુંબ પધાર્યા હતા. 16 ગોસ્વામી બાળકો તેમજ બહુ બેટીજો 15 બિરાજતા હતા. 56 ભોગ નિમિત્તે સ્થાનિક નિધિ સ્વરૂપો માટે સાજ અને વસ્ત્ર આભૂષણ સિદ્ધ કરાવ્યા હતા. તે પ્રમાણે શ્રી ગોકુલવાળા શ્રી દાદીજી મહારાજના મંદિરમાં બિરાજતા શ્રી ઠાકોરજી માટે તથા સુરતવાળા શ્રી દાદીજી મહારાજના મંદિરમાં બિરાજતા શ્રી ઠાકોરજી માટે અને ખંભાતના પોતાના મંદિરમાં બિરાજતા શ્રી ઠાકોરજી માટે સાજ સૈયા આભૂષણ મોકલી આપ્યા હતા. ચૈત્ર સુધી આઠમને બુધવારે રાત્રિના 8 વાગ્યે 56 ભોગના દર્શન ખુલ્યા હતા. તે પાછલી રાત્રિના 2 વાગ્યા સુધી થયા હતા. 2 લાખ વૈષ્ણવોએ આ અલભ્ય લાભ લીધો હતો. ચૈત્ર સુધી દશમને ગુરુવારે પ્રાતઃકાલના મંગલ મુહૂર્તના લાલબાવા શ્રી વલ્લભલાલજીને પિતૃચરણ ગોસ્વામી શ્રી રણછોડલાલજી મહારાજશ્રીએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા હતા અને શ્રી વલ્લભકુલની પ્રાચીન મર્યાદા અનુસાર શ્રીને સન્મુખ બ્રહ્મસંબંધ દીક્ષા આપી હતી. તો આ ગોસ્વામી શ્રી રણછોડલાલજી મહારાજનું જીવન સરળ સાત્વિક સ્વભાવવાળું, ચહેરો આનંદી, હસમુખો, પ્રકૃતિ શાંત અને સહનશીલ હતી. એવો શ્રી પ્રભાવશાળી કાર્યદક્ષ અને સહર સિદ્ધાંત પ્રચારક તેમજ સાંપ્રદાયિક પરિપાટીના આગ્રહી હતા. આવા શ્રી રણછોડલાલજીને ત્યાં શ્રી ગોવિંદરાયજીનું પ્રાગટ્ય થયું હતું અને ગોવિંદરાયજીને ત્યાં શ્રી હરિરાયજી અને શ્રી હરિરાયજીને ત્યાં શ્રી જયવલ્લભલાલજી તો અત્યારે ત્યાં બિરાજે છે અને એમને ત્યાં પણ 2 લાલજીનું પ્રાગટ્ય છે. તો આવા પ્રતાપી બાલક એવા શ્રી રણછોડલાલજી મહારાજ શ્રીનો આવતીકાલનો ઉત્સવ તેમજ શ્રી ગુસાઈજીના શ્રી ગોવિંદરાયજીના શ્રી કલ્યાણરાયજીનો એમનો પણ આવતીકાલે ઉત્સવ છે. તો આ બંને ઉત્સવની આપ બધા વૈષ્ણવોને ખૂબ ખૂબ બધાઈ. શ્રી વલ્લભાધીશ કી જય.